ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. અત્યારે આપણે સવારના પોરમાં પાછા આવી ગયા વાડી. આ સિમેન્ટ લઈને આવી ગયા ને આપણું કામ અટાણે સીટ છે ને સાફ કરવાની છે. આખી ગાડીની સીટ ભરાઈ ગઈ, મારા લુકડા ભરાઈ રહ્યા છે ને આપણામાં વાટા મારી દેવા. આ બધી દેખાણીમાં વાટા મારી દેવા એટલે તમને આગળ બતાવવા સિમેન્ટ બીમેક્સ બધું મિક્સ કરીને એવી રીતના વાટા મારી ગાડીઓ કરવું જોઈએ. ગાડીઓ કરવા હાટું આપણે પાવડો પણ જોઈએ. હું નીકળી ગયો પાવડો લેવા ખેતર માટે ધડ પડ્યો દેખાતો હોય તમને. પાવડો પડ્યો અહીંયા જલ્દીથી પાવડો લઈ સિમેન્ટને રેતી મિક્સ કરી દીધી. હવે આપણે પપ્પા પાણી નાખીએ. હવે લઈ લીધું ને કાયદેસર હવે મિક્સ કરવાની તૈયારી ચાલુ છે. આવી રીતના મિક્સિંગ કરીને સબલામાં નાખી દેવાનું. આપણે 15 લીટરનો પંપ ભરી લીધો અને પાણા માસવાસું મારી દો એટલે સિમેન્ટને છૂટી જાય. તો મિત્ર ટણાય અંદર ગરમી બહુ થાય અટાણે ફૂલ જીવીને તો તેવી એટલે આપણે ટણાય પંખો ચાલુ કરી દીધો પંપ ઉપર. તમને આનો હવા કેવી આવતી એ તો તમને અવાજ ઉપરથી જ ખબર પડી જાય કેવી હવા આવે ને. જો મારે વાળતી મૂડે બાકી મજા જ આવે. ટાટી હવા અટાણે એવા રાખે ગરમી થતી ચાલુ કરી દીધો પંપ ઉપર. તમને બતાવું જાય પંપમાં પિન ચડાવી દીધી છે. તો આ એક બાજુની સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે. તો ઉપર ખાલી એક બાકી છે અને ઓલી બાજુ ચાલુ છે અત્યારે. આ બાજુથી એટલું કમ્પ્લીટ થઈ ગયું છે, એટલું બાકી ઉપરનું અત્યારે કામકાજ ચાલુ જ છે. તો થઈ ગયું છે કમ્પ્લીટ આપણું. જોડું બોરવાનું હતું જે લ્યો બધાય વાટા લાગી ગયા ને હવે સાફ સફાઈનું કામ ચાલે છે. સાફ કરવાનું કામ ચાલુ છે, જોઈ લો તમે. કામ ચાલુ જ છે મિત્રો. આપણે પંપ લઈને વર્ગી ગયા ધૂળ બૂળ સાફ કરવા. ગોવાઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો અત્યારે. હવે આપણે ગામમાં જમી લઈએ પહેલાં. તો બેસ ગો મિત્રો. આપણે એક આ સ્પીકરની પેટી બનાવી નાખી કેમ કે એમાં ક્યાંક છેદ હતો એટલે આમ ગોખા હતા પાણી નીકળી જતું. તો આપણે આવી રીતના સ્પીકરની પેટી બનાવી નાખી. 2 સ્પીકર આ બાજુ ને 2 સ્પીકર ઓલી બાજુ. એક સ્પીકર આ સાઈડમાં રહી જાય. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો મિત્રો.